આપણે ત્યાં કાઠિયાવાડની એક એવી કહેવત છે કે ટુકડો ત્યાં હરી ટુકડો. ઘરના છે ને અપંગ છે, ઉપરથી પડ્યાથી અને મારે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ 3 છે તે કામ સરસ આવે છે. 4 દી દાળ ભાત આવે છે, 3 દિવસ એક દી અડદની દાળની રોટલા આવે, એક દી કઢી ખીચડી આવે. જૂનાગઢના કેશોદ તાલુકામાં અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અઠવાડિયાના 7 દિવસમાં દરરોજ બપોરે વડીલોના ઘરે જઈ અને આ ટિફિન આપવામાં આવે છે. તેનો એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી. જે વડીલો ઘરે અશક્ત છે, પોતે કામ કરી શકે તેમ નથી અને તે ભૂખ્યા ન સૂઈ જાય તે માટે આ ભગીરથ કાર્ય આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016માં જ્યારે રાત્રિના સમયે ભોજન દેવા જતા હતા ત્યારે તેમને થયું કે બપોરના સમયે પણ અનેક વડીલો ભૂખ્યા સૂઈ જાય છે અને અનેક વડીલોને ઘરે ભોજન પણ મળતું નથી. ત્યારે આ ભગીરથ કાર્યનો વિચાર આવતા આ સંસ્થા દ્વારા બપોરના સમયે પણ અનેક વડીલોના ઘરે જઈ અને આ ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું. 2016થી આ સંસ્થા કાર્યરત છે અને 2016થી 365 દિવસ આ ટિફિન દેવાની ભગીરથ પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. આયોજકોનું કહેવું છે કે અનેક વખત એવું પણ બને છે કે અમારા ઘરે પ્રસંગ પણ હોય છે, અનેક એવા કામ પણ હોય છે, પરંતુ એ તમામ કામ અમે છોડી વડીલોની સેવા કરવાનું કામ અમે પહેલાં વિચારીએ છીએ અને તેથી જ આજે વધુમાં વધુ વડીલોની સેવા કરવાથી અમે આગળ વધી શક્યા છીએ. નીતિનભાઈ બુટાણી, કેશોદ, શ્રી અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી. આ અન્નક્ષેત્રની અંદર અમે ટિફિન ઘરે ઘરે પહોંચાડીએ છીએ, પણ એવા લોકોને કે હાવ વૃદ્ધ હોય, અશક્ત હોય, કે જે ભૂખ્યા સૂઈ જાય પણ બજારમાં ક્યાંય માગવા ન જાય, એવા લોકોને સર્વે કરી અને ઘરે ઘરે ટિફિન પહોંચાડીએ નિઃશુલ્ક, એક પણ રૂપિયો લીધા વગર. અને રોજે રોજનું અમારું 7 દિવસનું મેનુ અલગ અલગ હોય. સોમવારે દાળ ભાત શાક રોટલી હોય તો મંગળવારે કઠોળ ભાત હોય. અઠવાડિયામાં 2 વખત રોટલા, કઢી રોટલા હોય. શનિવારે અડદની દાળ રોટલા ગોળ હોય, એવું હોય. એટલે અલગ અલગ મેનુ હોય અમારું, કે જેથી કરીને વૃદ્ધોને કોઈ પણ જાતની તકલીફ ન થાય એ ટાઈપનું અમારું સાદું મેનુ હોય છે. આ વિચાર અમે સેવા કરતા હતા સાંજના ક્ષેત્રમાં, પછી અમને ખ્યાલ આવ્યો કે આ પરિવાર તો વધારે તકલીફવાળા છે, તો એને પણ આપણે બપોરનું ચાલુ કરીએ ને આખી જુદી ટીમ બનાવીને બપોરનું અમે એમાંથી વિચાર આવ્યો, પછી બપોરનું અમે ચાલુ કર્યું છે અત્યારે આ ક્ષેત્ર. કેટલા લોકોની ટીમ છે અમારી સેવામાં 11 ટ્રસ્ટી ભાઈઓ ટ્રસ્ટી છે અમારા ટ્રસ્ટની અંદર, અને 30 જણાની અમારી પાસે ટીમ છે સેવા કાર્યકરની. ગમે ત્યારે ફોન કરીએ ત્યારે નિઃશુલ્ક સેવામાં હાજર થઈ જાય છે. અને અત્યારે 90 ટિફિન આપણે ઘરે ઘરે જઈને આપીએ છીએ. બપોરે 11 વાગે અમારી ગાડી નીકળે, 1:30 વાગે પરત ફરે છે. દરેક ઋતુની અંદર ગમે એવો તડકો હોય, ટાઢ હોય કે વરસાદ હોય, પણ અમારું ટિફિન કોઈ દી સેવા બંધ રહેતી નથી. વખત એવું થાય છે કે અમારા ઘરે પોતાના ઘરે પ્રસંગ હોય કે બહેનોને ઘરે પ્રસંગ હોય છે, રસોઈ કરવા આવે છે, પણ તોય છતાં પણ અમારું અન્નક્ષેત્ર અમે ચાલુ રાખીએ છીએ, કારણ કે એ લોકો અમારી રાહ જોતા હોય છે ટિફિન માટે. ટાઈમ આપ્યો હોય 12 વાગે તો 12 વાગે ત્યાં હાજર હોય છે. એટલે કોઈ પણ પ્રસંગ હોય તો અમારી ટિફિન સેવા તો અમારી ચાલુ છે, કોઈ દિવસ બંધ રહેતી નથી અમારી. અમે 2 વર્ષથી ટિફિન લઈએ છીએ. રાધાબેન વિજય કોરડિયા અમારું નામ છે. અમારા ઘરના છે ને અપંગ છે, ઉપરથી પડ્યાથી અને મારે ડાયાબિટીસ બીપી થાઇરોઇડ 3 છે તે કામ નથી થતું. અને અમે ટિફિન લઈને બહુ સરસ આવે છે અને સરસ આવે છે. 4 દી દાળ ભાત આવે છે, 3 દિવસ એક દી અડદની દાળની રોટલા આવે, એક દી કઢી ખીચડી આવે, 4 દી દાળ ભાત આવે, રવિવારે શાક રોટલી આવે. ટાઈમ ટુ ટાઈમ આવે છે ને સરસ આવે છે.